વાત આમ જ નહીં દેવાનું ના ના મજૂર ને છૂટા તમતા મજૂર ભલે તમતા જલસા કર વેપારી ને ના ભાઈ બોલાવાના આ કર્યું હોય વેપારી બોલાવાના બસ અલ્પેશભાઈ ફોન ઉપાડતા નથી તો અલ્પેશભાઈને કહેતા હતા આ બધા ખેડૂતનો ખાઈને નીંદર વધારે આવે ખેડૂતના પૈસા ખાઈને અલ્પેશભાઈ ડોલરિયા ગોંડલ યાર્ડ ચેરમેન ચોરીઓ થાય છે ગોંડલ યાર્ડમાં કોઈ પણ દેવા જાવ તો ધ્યાન રાખજો ગોંડલની ગાડીઓ આવે યાર્ડમાંથી એના બચાવવાળા અલ્પેશભાઈ બેઠા છે આ ગાડી પકડી છે 15 માં દરેક ગાડીઓ કપા વધારે ખેડૂતનો ચોરે છે શાંતિ રાખો હા ભાઈ બોલો ગાડીમાં કપાસ નહોતો ને હાલો ભાઈ હા તો ભાઈ આ વેપારીએ કર્યું વેપારી કે છે ને તમને 10-15 મણ વધારે નાખવાનો ગાડીમાં કપાતો કે નહીં ગાડીમાં હતો ગાડીમાં નતો ને હાલો ભાઈ આગળ ગાડીમાં કપાતો કે નતો નતો ને હાલ ભાઈ કાઈ જવા દે પાછળ કોણ હતો પાછળ નતો હાલો ગાડીમાં કપાતો કે નતો હાલો આ બધા હાલો ભાઈ હવે બેહો તમે શાંતિ બેહો હાલો ભાઈ હવે ગાડીમાં કપા નતો એમ કે પડે ભાઈ એ તો ભાઈ ના પડે ગાડીમાં કપા નતો ભાઈ મજૂર પછી પાકું રેડી ને તો દલાલે કે ભાઈ ગાડીમાં મજૂર ભાઈ કપા નતો એટલે જી હોય ઉપર કીધું હા બરોબર મજૂરે શું કીધું મજૂરે કીધું નથી ફાઇનલ તો મજૂર કે હાસુ એને એ આવ્યા હતા એને કે તમે ગાડી કપા ભરીને આવ્યા હતા કાઈ નહીં ના પાડે છે હજી હાલમાં હાલો પૂછી લે દલાલની રૂબરૂમાં આપણે પૂછી લેવી ભાઈ ઓ ભાઈ તમે કપા લઈને આવ્યા હતા ગાડીમાં જે હોય કહીજો સાચું કહીજો આ તો ગાડીમાં મુકેશભાઈ આ ઓલા ભાઈ મજૂર તો ના પડે કપા નતો આવ્યો તમે કયો કપા આવ્યો બીજું તો આમાં જો ભરી ગાડી ખાલી ગાડી તમે આવી ગાડી જોઈતી તો તમે જાણ કરવી પડે કે આમાં 10 ભારી અમે નાખીને આવ્યા છે પણ એ આપણે થોડી ખબર હોય એ આ બધું શું તૈયાર કીધું નાખીને આવ્યા છે અને મારા સીનામાં થીત નહોતું તારા સીનામાં તો ક્યાં કોન્ટ્રોલ હોય હા કોન્ટ્રોલ તો એક વાત કેમ ખબર એમાં તું મહિનો દબન પડ પણ હું ક્યાં મહિનો તે મેં તને ફોન કર્યો મેં તને ફોન કર્યો દી હું કીધું મારી જવાબદારીમાં ન આવે તે મેં તને ધ્યાન રાખવાનું તને દીધો તો મેં બીજા દીધો મારે થોડું ધ્યાન રાખવાનું મેં દીધો તો કોને પણ એને ક્યાં વાત છે આ અત્યારે આ એક પોઝિશન આવીને ઊભી રહી ને પણ ભલે એટલે હવે ભાઈ આમાં અમાર આમાં ભાઈ ચોર કોને ગણવા આમાં વેપારીને ગણવા દલાલને ગણવા કોને ગણવાના ભાઈ તો ને મુકા આ જો અમે હા મારી ગયા છે બાકી આમાં જે હોય સાચું કહી દેવાય આમાં જે સાચું હોય કહી દેવાય એટલે ખબર પડે ભાઈ આ ભાઈએ કર્યું છે આપણે ખબર ન હોય આ હિંમત ના હિસાબે છે ને આજ હું નથી બોલતો સમજે પણ બીજું આમાં તમે મરી જાઓ આમાં અમારે કાઈ ન હોય જવાબદારી કરી 200 ગાડી ભરી ગયા 200 ગાડી ભરી ગયા 200 ગાડીમાં 15 મણ ગણો જે આપણે ચોરીમાંથી ખાલી ગયો જવાબદારી તમારી વાત સાચી તમને ઓળખે અને મુકાભાઈ આ ભાઈ નો ઓળખે આને નો ઓળખે તમને ઓળખે વાત પાકી એટલે 200 ગાડી ભરી એમાં તમારી જવાબદારી અને જો ભાઈ આમાં મજૂર મરે ગમે મરે આમાં તોરી ગામના કોઈ વ્યક્તિનો હાથ નહીં હો હા ભાઈ વેપારી હાલવા બધા સ્ટન્ટ કરશે મજૂરને આમ કર્યું મજૂરને કોઈ હાથ અડાડ્યો નથી જો આ મજૂર એની રીતના જો ગાડીમાં જાય છે ભાઈ આમાં કોઈ પણ તોરીના કોઈ નાગરિકનું કાંઈ કર્યું નથી આમાં હાથી નથી કોઈનો અડાડ્યો મજૂરને મજૂર એની રીતના જાય છે જો ગાડીમાં આ પછી આ સ્ટન્ટ કરવા હાટું વેપારી એમ કે મજૂરને માર્યા કે આ માર્યો કોઈ કાંઈ કર્યું નથી કારણ કે વેપારીને બસાવવાળા જાજા અત્યારે ખેડૂત મરે તો માઈ ગયા કે પણ વેપારીને બસાવો એટલે આમાં કોઈની કાંઈ જવાબદારી નથી કોઈને કાંઈ આંગળી અડાડી નથી જી છે આમાં યાર્ડની પેટી રહી એ ભાઈ આવે અને પછી જે આગળની કાર્યવાહી થાય કપાના દઈ દીધા ને એ પછીનો 1 રૂપિયો ભાઈ લીધો નથી કોઈ આમાંથી આ વેપારીના પૈસા રહ્યા એનામાં ઠેલામાં એમનામ જ છે કોઈ આમાં ભાઈ લીધો નથી સરપંચ આવ્યા અમારા તોરી ગામના બીજા નથી જોતા આ પૈસા તમારે હે ને ગણીને મૂકી દો અમારે એમ જ નથી જોતા રમતા ખેડૂતનો કપાઈ લે ને વેપારી એમ કે પૈસા લઈ લીધા અમારા અમારે કોઈ ખેડૂતને રૂપિયો નથી જોતો ભાઈ તમારા પૈસા વેપારીના એમને પડ્યા છે અમારે તો વેપારી નજર સામે જોઈ છે ભાઈ કે જે આ 15 મણ લઈ જાય 200 ગાડી એને ચોરીમાંથી જોઈ ગઈ તો 300 મણ કપા તો આમને લઈ ગયો
ગોંડલનો વેપારી છે ભાઈ, નામ હું હરિઓમ, હરિઓમ ટ્રેડર્સ. ભાઈ તમારે ગણીને તમે મૂકી દો, એટલે આમાં કોઈને કઈ લીધા નથી ભાઈ પૈસા. આ વેપારીના પૈસા એમને છે ભાઈ. 5 લાખ આ કેટલા છે તને? 4. હા ભાઈ મયુરભાઈ 4 લાખ રૂપિયા. 4 લાખ રૂપિયા. હવે આ 4 લાખ રૂપિયા રહ્યા એ અત્યારે મયુરભાઈ ક્યાં રાખવાના છે? આ એના રાખવાના, વેપારી નો આવે ત્યાં લગી આ પૈસા ને હલાવવાના નથી ભાઈ. આ ભાઈ ખેડૂત છે મુનાભાઈ ખેડૂત ને અત્યારે હોપવાના છે ને આમને 4 લાખ. 4 લાખ રૂપિયા અને દલાલ જેટલા છે એટલા બધા હાજર રહ્યા. ખેડૂત આવે આપણે ક્યાંથી જોવાના આવે? આમાં કપાસ છોડી જાય, એમાં આપણે જોવાના આવે જ ક્યાંથી? હાલો બે જણા પૈસા ગણવા પડે. હા, અને પૈસા એકવાર હરખા ગણી દે. ગણવા પડે ને ઓલા. પૈસા ગણવા પડે.